Friends, Self Learning Center welcomes you to this video number 8 with a revision activity 16 and 7. Before starting, just I remind you, friends, like the video, share it, comment it, and if you are not the subscriber, you subscribe. મિત્રો ખાસ તમે આમાં ઉત્સાહ બતાવશો એટલો મને આ તૈયાર કરો ઉત્સાહ રહેશે. તો શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી એક મારી રિક્વેસ્ટ છે કે તમે આનો સારો ઉપયોગ કરો, સદુપયોગ કરો, જેથી મને પણ એમ લાગે કે મેં કરેલી મહેનત કઈ ઉપયોગી છે. ઓકે, let's go on and start the activities number 16. You have to do 3 tasks. 3 tasks કરવાના છે. પહેલું, read this instruction for making tea. See, instruction for making tea. 7 instructions are. These instructions are not in sequence. They are randomly set. આ જે સૂચનાઓ એટલે કઈ રીતે ચા બનાવી એના ઇન્સ્ટ્રક્શન છે એ ક્રમમાં તો વાંચવાનો છે. એનો ક્રમ જે આવતો હોય એ અહીંયા પાછળ બ્રેકેટ્સમાં લખો. ફોર એક્ઝામ્પલ જો ત્રીજું, pour the boiling water into the pot. પોટમાં ગરમ પાણી આપેલ. Friend, this will be the first. Pour the water into the pot. પાણી તમે પોટમાં રેડો. Then maybe any second, third. Suppose પાણી રેડ્યા પછી એને બોઇલ કરવું. This second would be the second. This way, last, put the sugar and milk into the cup. મેં આપ્યા પછીથી જેને જેટલું જોઈએ એટલું sugar milk. In pairs, then match your answers with your neighboring pairs and at last you can match. તમે અહીંયા આ બધા જવાબો મેચ. ત્યારબાદ first instruction here is give the number to instruction to make your tea for tomorrow and yesterday. ગઈકાલે આવતીકાલે બનાવવાની છે તો કઈ રીતે કેવું, ગઈકાલે બનાવી હતી એને કઈ. એટલે હવે તમને ખ્યાલ આવી ગયો છે કે ગઈકાલની વાત કરવી હોય તો જે ક્રિયાઓ હોય એના પાસ્ટ ફોર્મ, ભૂતકાળના આવતીકાલો તો ભવિષ્ય. તો ભૂતકાળના રૂપોમાં મોટા ભાગે ડી અગર ઈડી લાગતા હોય એ તમે જાણો, યાદ કરવાનું, ચર્ચા કરવાની, શોધી કાઢો. જો ટુમોરો હોય આવતીકાલની વાત હોય તો વિલ અને પછી જે એક્શન વર્બ તો એ ધ્યાનમાં રાખીને કરવાનું છે. એટલે અહીં ઇન્સ્ટ્રક્શનમાં તમે ક્રમ આ ગોઠવી દો. પછી ત્રીજું, then describe the process of making tea to the class. ક્લાસમાં કઈ રીતે ચા બનાવી એની પ્રોસેસ શું એ આખી કહો. એ ગઈકાલે કઈ રીતે બનાવી હતી એ પણ કહો, આવતીકાલે કઈ રીતે બનાવશું એ કહો. 7 વાક્યો છે. હું માનું છું 7 કે 8 ના ગ્રુપ. એક વિદ્યાર્થી એક વાક્ય પહેલું બોલશે, બીજું બોલશે, ત્રીજું પણ પહેલો એટલે મીન્સ આ ક્રમ, બ્રેકેટ્સ નો ક્રમ લેવાનો, બીજો આ ક્રમ લેવાનો. આ રીતે ધ્યાનમાં રાખો. તો મિત્રો હવે તમારે એનું ડિસ્ક્રાઇબ કરવાની છે, પ્રોસેસ ડિસ્ક્રિપ્શન. અને એવું તમારું રાઇટિંગમાં પણ પૂછાય તમને લખવાનું. અહીં સેમ્પલ 2 વાક્યો આપ્યા છે. પછી દરેકની જે દાખલા તરીકે પહેલું બોઇલ્ડ વોટર, એ આ વાક્ય લીધું. પહેલું લખ્યો છે પણ આ બોઇલ્ડ વોટર. તો yesterday I boiled water. પછી શું કર્યું તો then I poured the boiling water into the cup. Boiling water into the pot માં છે. એટલે આ ક્રમ yesterday ટાઈમ થી આપ્યો, પછી બધું past નું જ છે. પણ આ ફર્સ્ટ એક્શન અગર તો કર્યું એના પછી ત્યારે એ ટેક્સ્ટ બને. તો આ બાબત ધ્યાનમાં રાખી અને તમે ગ્રુપમાં છે સ્કોપ દરેક જણ કે 7 વાક્ય પછી બીજો કે ત્રીજો. તો there will be a lot of repetition and after that you can say this. Then here another way. કેટલાક આ રીતે ચા બનાવી, કેટલાક વળી થોડોક જુદા પ્રોસેસથી. So that process is given here. You read this, try to understand. See, describe the process to the group or class for yesterday and અહીં ક્રમ ગોઠવવાનો નથી, ક્રમ આપેલો. આ બીજી રીતે જે બનાવરા આ ક્રમમાં જ. એટલે તમારે જસ્ટ યુ હેવ ટુ ડિસ્ક્રાઇબ. આ ડિસ્કશન યુ કેન ચેક. અહીં સેમ્પલ જ જવાબ, બધા જવાબો આપેલા. યસ્ટરડે ના 2-3,
tomorrow. You can see that, you can describe that, have a lot of practice. તમને લેંગ્વેજ ભણવાનો પાકો અનુભવ. અહીં તમે ટેન્સીસ શીખશો. ટેન્સીસમાં ટાઈમ એન્ડ ટેન્સીસ એટલે મીન્સ વર્બના રૂપ પણ શીખશો અને વાક્ય રચ. ઓકે, નાઉ લેટ અસ ગો ટુ ધ નેક્સ્ટ. સી એક્ટિવિટી 17:1. 17 માં આપણે 3 જુદી જુદી જોવાની એટલે 17:1 લખ્યું છે. રીડ ધ એડવર્ટાઇઝમેન્ટ કેરફુલી એન્ડ આન્સર. હવે અહીં એડવર્ટાઇઝમેન્ટ છે. આ પેલા જેવી ટેક્સ નથી. એડવર્ટાઇઝમેન્ટ ઓલવેઝ ગીવ યુ ધ ઇન્ફર્મ. આ જુદી જુદી માહિતી. સપોઝ ધીસ ઇઝ ચાંદની સેન્ડલ શોપ. That is the name of the net weight when packed 100 gram. જ્યારે સાબુ પેક કર્યો એ વખતનું weight. મેક retail price ₹12.75. This is just retail pack when. So on June, means in June 2030, and manufactured by who manufactured it? So Rosary Industries. This shop to Sandarpur, Gujarat. First, read and understand what information is given and where is. See, open 9 a.m. to 9. એટલે સવારે 9 વાગ્યાથી સાંજે 9 વાગે શોપ ઓપન. સન્ડે ક્લોઝ. રવિવાર. Now, this way you can see even more exercises in your, means in the newspaper also. Every day many such type of advertisements are printed. You can see advertise આખું ન બોલે તો ad એમ ટૂંકો. Now you are asked some questions. Here are the questions. You find the information from this ad and answer the question. Where is the cell? Where means place. કઈ જગ્યાએ આ cell છે? So see, this is the name. Wait, here is Sandar. So this cell in or at Sandarpur in Gujarat. That way you can answer. All right. What is this sold for? So this sold for ચાંદની સેન્ડલ શોપ. આ રીતે તમે એક પછી જવાબ આપી શકો. મૌખિક પરસ્પર ગ્રુપમાં એક જણ બી ધ લીડર. He will ask the questions and others will answer. You can check your answer. You answer in short also. Suppose, where is the cell? Sandarpur, Gujarat. Or in Sandarpur, that is in reading comprehension માં એટલે કે તમે અંદરથી બધું જાણ્યા સમજ્યા છો એ વ્યક્ત કરતા આવડવું જોઈએ તો તમને પૂરા માર્ક્સ પણ મળે અને તમારું સાચું સામા. ધેટ ઇઝ ધ વે ઓફ કોમ્યુનિકેટ. તો તમારું કોમ્યુનિકેશન વાતચીત કરવાની સ્ટાઇલ. Okay, so friend, you can do this. Now here is activity 17:2. Say, here is another type of yoga. વિવિધ ટેક્સ્ટ હોય છે જેમ અગાઉ એડ હતી તો અહીંયા એક બિલ છે. લખ્યું કેશ મેમો એટલે રોકડેથી જે આપે. જરૂરત કિરાણા સ્ટોર. This is the name. Register number and date. Here શ્રી or શ્રીમતી. અહીંયા જે તેનું નામ લખવામાં જે કસ્ટમર હોય ગ્રાહક એમ. સી પર્ટિક્યુલર એટલે શું માહિતી છે એ અહીં. સો હિયર ધીઝ આર ધ થિંગ purchased by the customer. કસ્ટમરે શું ખરીદ્યું એ બધી વસ્તુનું નામ છે. આ બાને તમને આ બધા શબ્દો પણ કઈ રીતે બિલમાં માહિતી હોય એ પણ ખ્યાલ. અને તમે માહિતી શોધી પણ. ક્વોલિટી કેટલી તો સન બિસ્કિટ 3 પેકેટ્સ રૂપીઝ એન્ડ પૈસે. હવે 3 પેકેટ તાણે કેટલા ચૂકવ્યા? ₹22.50 ટોટલ. ધેન બાદલ વોશિંગ પાવડર 1 પેકેટ. જો પેકેટ હોય એટલે પછી કિલો કે એવું લખવાની જરૂર ન. એમાં વજન પ્રાઇસ આવા હોતા નથી. અહીંયા શુભ યાત્રા એક યાત્રાની ટિકિટ છે. હેપી જર્ની લખ્યું છે. અહીં એનો નંબર લખ્યો છે. 2 રીતે નંબર છે. પહેલા 4 નાના છે પછી મોટા ડિજિટ્સમાં. અહીંયા તારીખ છે અને આ બધી એની માહિતી છે. પણ આ વિશેષ માહિતી આણંદ ટુ ગાંધીનગર. That means the bus travels from Anand to Gandhinagar and distance is 104 kilometers and adult. This ticket is for 4 persons, 2 adults and as a per ticket 60. This is the date of travel. This way you first read and try to understand the information. Then see the question. From where did the train leave? Where? એટલે ક્યાંથી?
આ પહેલું આ સમજી લે કે શું માગ્યું છે, પછી એ શોધી ક્યાંથી ઉપડે છે. જો આનંદ તો ધ ટ્રેન લેફ્ટ ડીડ છે એટલે પાસ્ટ કરવું, ધ ટ્રેન લેફ્ટ ફ્રોમ આણંદ. એ જ રીતે દરેક પ્રશ્નનો વિચાર કરો, ગ્રુપમાં પ્રેક્ટિસ કરો. Any difficulty, teachers will. Here are the answers. You can check your answers and practice them. Okay, friends. See you again next time. Bye bye.